ઉનાળાની કાળઝાળ ગરમીમાં જોઈએ કે એક વસ્તુ આપણે જે રાહત આપે છે કે ફળોનો રાજા કેરી. હાલમાં બજારોમાં જે કેરીની અને પેલો કેરીનો સવાઈ ગઈ છે કે બાળકો હોય કે જે કેરીનું નામ સાંભળતા દરેક મોઢામાં પાણી આવી જશે છે. પરંતુ જો શું તમે જાણો છો કે તમારી આ મનપસંદ કેરીનું શું કે ખોટી રીતે અથવા કે વધુ પડતી ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે આશીર્વાદમાં બદલે શ્રાપ પણ બની શકે છે. ડૉક્ટર અને આહારમાં નિષ્ણાતો કેરી ખાતા પહેલા કેટલીક ખાસ સાવચેતી સલાહમાં આપવામાં આવે છે, જેમાં તે તાત્કાલિક ઉર્જામાં કેરીની રહેલી કુદરતી શર્કરા અને પોષક તત્વોનો થાય કે શરીરને તરત જ તે એનર્જી આપે છે. વિટામિન્સમાં ભંડારમાં જે વિટામિન 4 અને વિટામિન સી માત્રામાં હોય કે આંખો રોગપ્રતિકારક શક્તિમાં ભરપૂર માત્ર વધારે પડતી કેરીને ખાવાનો ગેરકાયદેસર કોઈ પણ વસ્તુઓને અતિ સેવન નુકસાનમાં હોય છે. જો તમે દિવસોમાં ઘણી બધી કેરીઓ ખાઈ રહ્યા હો તો ચેતી જજો. જે શરીરની ગરમી અને કેરીની તાસીર ગરમ હોય તેમાં વધુ પડતી કેરી ખાવાથી શરીરમાં ગરમી વધી શકે, જેના પરિણામે ચહેરા પર ખીલ, પિમ્પલ્સ, ફોડલેવો અથવા કે ત્વચા પર રેશિયમ થઈ શકે છે. પાચનની જે સમસ્યાને કેરીનો ફાઇબરમાં હોય જે પાચન માટે સારું અને પણ હૃદયથી વધારે ખવાયથી જે તેનાથી પેટનો ખરાબ થવું અથવા ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે. વજનમાં સુગર જે લોકોને ડાયાબિટીસ અથવા કે જેવા વજન ઘટાડવા માંગે છે તેમણે કેરી મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ, કારણ કે તેમાં કેલરી અને સુગરનું પ્રમાણ વધુ હોય છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.